મારું નામ સબીબેન વસંતભાઈ પવાર જાખાનાથી આવું છું. અને જે સાહેબ લોકો ભોપાલથી આવ્યા હતા ત્યારે તો અમારા ગામમાં આવ્યા, અમારી મુલાકાત લીધી. સાહેબ કહેતા હતા આવતીકાલે બહુ મજા આવશે. ને એ મજા અમને તો ખબર નહીં હતી, પરંતુ અહીં 3 દિવસથી જે અભ્યાસ કર્યો અને જે અમે સમજ્યા નહોતા, જે અમે શીખ્યા ન હતા, તે 3 દિવસથી આજ સુધી સાહેબે આપ સરોને સમજાવ્યું, શીખવ્યું. જે જાણ્યું નહોતું તે આપણે બધાએ જાણી લીધું. આપણે ખરાબ રીતે બાળકોને જે ખવડાવતા હતા તેનાથી આપણને સજાગ બનાવ્યા. આપણે પણ સજાગ બનવાનો એક આપણા જ્ઞાનમાં આપણે સમજી ગયા કે આપણી આવક ક્યાં હતી અને ક્યાંથી આપણે લાવી અને આપણા ગામમાં ઊભી કરવાની હતી. આપણને એ ખબર નથી. એ બધી જે આવક આપણે પોતે દબાવેલી હતી, દાબી રાખેલી હતી, ઢાંકી મૂકેલી હતી. આજે સાહેબ દ્વારા બધી જે આજે આપણે બધું સમજી ગયા તે આજે પૂરું થયું. અને ત્યાંથી આપણે આ સમજવામાં આવ્યું કે અહીંથી અહીં સુધી કેવી રીતે એનો ઉકેલ લાવ્યો અને કેવી રીતે ધંધા કરવાનો અને કેવી રીતે આપણા ગામના નાનાથી માંડી મોટાને આપણે આગળ લાવવાનું હતું. એ સાહેબ દ્વારા આપણે બધું સમજી ગયા, શીખી ગયા. આજનું જ નહીં પણ આવનાર દિવસ સુધી આ આપણા માટે સાહેબે જે જ્ઞાન આપણને પૂરું પાડ્યું એ આપણા ગામ સુધી લઈ જવાનું અને ગામના આગેવાન લોકોને પણ આપણે કહેવાનું છે કે આ રીતે જીવવાનું છે. જો વધારે ભાર કંપનીના જે વસ્તુ આવતી હતી એના પર વધારે ભાર રાખતા હતા, એનાથી હવેથી આપણે આપણા છોકરાઓને પણ બચાવવાનો પ્રયત્ન કરજો બસ.